પોરબંદર નજીક કોલીખડા પાસે આવેલી એક હોટલના સંચાલક અને કર્મચારી પર જીવલેણ હુમલાની ઘટના બની હતી, જેમાં પોલીસે આ હુમલો કરનાર ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોરબંદરના કોડીખડા નજીક આવેલી ધ ગ્રાન્ડ દ્વારકાધીશ હોટલના સંચાલક હરીશ ઉર્ફે હેરી બાપોદરાએ ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે મોડી રાત્રે હોટલ બંધ કરીને ઘરે જતા સમયે વાડીના ગેટ પાસે ત્રણ શખ્સોએ તેમને રોકી હુમલો કર્યો હતો. જૂની અદાવત અને એક વ્યક્તિને હોટલમાં આવવા દેવાના મુદ્દે બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ મુજબ એક આરોપીએ તલવારથી હુમલો કર્યો હતો, જ્યારે બીજા આરોપીએ ધારિયાના ઊંધા ઘા મારી ઈજા પહોંચાડી હતી. વચ્ચે બચાવવા આવેલા હોટલના કર્મચારી રાજુ મોઢવાડિયાને પણ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. હુમલા બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ બનાવની ગંભીરતા ધ્યાને લઈ ઉદ્યોગનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પ્રતાપ ઉર્ફે ચોટલી માલદે મોઢવાડિયા, રાજસિંહ ઘેલાભાઈ ઓડેદરા અને માલદે રાજસિંહભાઈ મોઢવાડિયાની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.